પ્લાનમાં છે ને પ્લાનમાં છે ને એક ચેન્જીસ આવ્યો છે બહુ જ મોટા પાયેનો. અત્યારે અમે જઈએ છીએ એક ડેસ્ટિનેશન ઉપર. ક્યાં જઈએ છીએ તમે જોડાયેલા રહ્યો. બહુ જ મસ્ત છે ને બહુ જ આમ શું કહેવાય ભક્તિભાવ વાળો ઇલાકો છે એટલે તમને મજા આવશે. તમે જોડાયેલા રહ્યો. ખાલી 6.5 કિલો આવ્યો ગેસ. હાલો પિન નાખી દે ને પછી આવ ગાડીમાં. બીજું શું થાય. રસ્તા કેમ છે આમ વચમાં જોઈ લ્યો આમ ગાડી જાય ને આ બાજુ ઝાડવા ઓલી બાજુ ઝાડવા ને કેમ મિત્રો નીચે નદી છે ને આ બધા કિમરીએ છે. નદીમાં પાણી નથી ને એટલે ફિલહાલ આપણે છે ને આપણી ડેસ્ટિનેશન થી લગભગ ઓલમોસ્ટ 35 થી 30 કિલોમીટર દૂર છીએ. In 500 meters at the roundabout take the first exit. તમને બતાડીએ કે કઈ ડેસ્ટિનેશન ઉપર અમે જઈએ છીએ. સિટી જો તમને કઈ ઓળખ પડતી હોય તો ખબર ન તો ઠીક, ઓળખ પડતી હોય તો બાકી થોડીક વારમાં દેખાણીએ અમે ક્યાં આવ્યા છીએ. ને પાછળ રહી ગયું છે બોટાદ ને બોટાદ થી આગળ આવો તમે એટલે શું આવે છે કમેન્ટ કરી દો. તો હવે ગેટ આવશે. આ જો ગેટ અહીંયાથી નહીં દેખાય. ચાલો તમને આગળ જ બતાડીએ, આગળથી જ બતાડીએ. અમે તો ટ્રાફિક તો જો ભાઈ જવા દે, અહીંયાથી જવા દે હાલો ન્યાય નથી. આગળ જવા દે ચાલો ગાડી બાડી પાર્ક કરી દીધી છે ને અહીંયા જોતા કરી તમે ટ્રાફિક. આ બધું ટ્રાફિક તો બહુ જ છે. હવે એને આગળ જઈને જોઈએ જો આ બધા પાર્કિંગ ગોતે છે ને અમે પાર્કિંગમાં લગાડી દીધી ગમે એમ કરીને આમ ખાંચામાં. હવે આ બાજુ જઈએ ને જોઈએ ટ્રાફિક કેવી છે. જોઈને તો એવું લાગે છે કે ટ્રાફિક બહુ જ છે. ટ્રાફિક બહુ જ છે કારણ કે આ પાર્કિંગ ભરી લાગે છે ને. એક ગાડીમાં મોસ્ટ ઓફલી તમે સમજી લ્યો કે 5 થી 6 જણા આવ્યા હોય. હવે લગભગ ખૂબ ગાડી છે 400-500 જણા ઉપર પ્લસ થઈ જાય. હજારોની સંખ્યામાં હે. હમણાં જો તમને બતાડું મિત્રો જોજો તમને બતાડું ખાલી ઝાડ વાટી જાય ને ઝાડ વાટી જાય ને જો જય બજરંગ બલી. હાલો આપણે એ બાજુ જવું છે. મસ્ત કંઈક ફોટો શૂટ કરશો ને બાકી અહીંયા પબ્લિક જો ફોટોસ તો પાડે જ છે. બાકી મેન મંદિર ઓલો છે ત્યાં હનુમાન ચાલીસા વાગે. જય બજરંગ બલી કમેન્ટ કરી નાખો. મેન મંદિર ઓલો છે ને અહીંયા આ મૂર્તિ જય બજરંગ બલી. આપણે હાવ ક્લોઝ પૂકી ગયા છે મૂર્તિની ને ફોટો થોડો લીધા છે. બાકી હવે જવું છે મંદિરે દર્શન કરવા માટે. આ સામે છે મંદિર. આ બધી પબ્લિક જો અમુક ગાર્ડનમાં બેઠી છે ને અમુક અહીંયા બેઠી છે ને અમુક ફોટો પાડે છે બહુ જ. બાકી આ મૂર્તિ એકદમ મસ્ત જોતા કરી તમે. જય બજરંગ બલી કમેન્ટ કરી નાખજો. તો બાકી એક વસ્તુ મને અહીંયા મેળ ના આવી કારણ કે જો અહીંયા બધા ને ચંપલ પહેરીને રખડે છે અમુક માણસો. અમે પોતે ચંપલ કાઢીને આવ્યા કારણ કે ભાઈ ગમે મંદિરે જાય ગમે અહીંયા જઈએ ભાઈ ભગવાનની મૂર્તિમાં અમને પ્રાણથી પ્યાર ચંપલ ના પહેરાય. જો અમે તો ચંપલ કાઢી નાખ્યા હતા અહીંયા. આ ભાઈ અમારા બૂટ ચંપલ ને બધું. ભાઈને થોડીક બૂટ પહેરવામાં તકલીફ પડે કારણ કે બૂટ નાની છે સાઈઝ. ઓલો તો શું કરે ખબર નહીં. જો બાકી હવે જવું છે પછી આપણે મંદિરે દર્શન કરવા. તો પહેલાં એમ કે ફોટોસ પાડી લઈએ પછી રાત થઈ જાય એટલે બાકી હવે જશું દર્શન કરવા. જો હવે અહીંયા તો નહીં પણ હે ને મંદિરની લાઇટનિંગ હે ને ચાલુ થઈ ગઈ છે. મંદિર જો કેવો ઝગમગાય છે મસ્ત. અહીંયાની લાઇટનિંગ કે લાઇટ શો ક્યારે થતું હોય મને નો આઈડિયા પણ ભગવાનની મૂર્તિ ભાઈ બહુ જ જોરદાર દેખાય છે અહીંયાથી. પણ મૂર્તિને બાઈ ગઈએ ને હવે નીકળીએ મંદિર બાજુ કારણ કે દર્શન કરવા છે ને મિત્રો. અહીંયા આવ્યા હનુમાન દાદાના દર્શન ના કરીએ એવું તો બને નહીં. ના ભાઈ ભેગા હોય ને અમે દર્શન ના કરીએ એવું તો બને જ નહીં કોઈ દી. આ લઈ જ જાય અમે ગમે ત્યારે. હાલો ભાઈ દર્શન તો કરવા જ છે. હવે અંદર ફોન અલાઉડ છે. લોક ને ઉતારતો નહીં. હા એવું છે નકા મિત્રો ફોન અલાઉડ નહીં હોય ને તો પછી બહાર રાખી દે હું. બાકી બધું અલાઉડ હશે તો પછી જો હું બાકી આ બધું મસ્ત છે. જો લાઇટનિંગ કેમ લાગી છે બહુ જોરદાર. મિત્રો મંદિરની બાજુમાં પેલા શૂઝ ક્યાંક ઉતારી દઈએ. આ ક્યાં જાય છે હાલો ત્યાં ગરમી ના થાય ને એટલે જો આ કેમ આ ફુવારા રાખ્યા. વરસાદ ના આવતો હોય જો આ પાણીના ફુવારા બહુ જ મસ્ત સુવિધા છે મિત્રો. અહીંયા જોઈ લે આ બધા ફોટા પાડે છે ને આ મંદિર અંદર જઈએ અંદરની લાઈન બહુ જ મોટી છે લાઈન. તો દરવાજા જ બંધ છે. બાકી આ સુવિધા જો તમે જો ગરમી ના થાય અહીંયા. હે ગરમી ના થાય અહીંયા હું કહું કેમ સુવિધા છે બાકી જોરદાર. તો દર્શનમાં એવું છે કે હનુમાનનું આ મંદિર છે ને 8-8:15 વાગે ખુલશે. અત્યારે મંદિર આખો ક્લોઝ છે. ભક્તો બધા લાઈનમાં ઊભા જ છે પણ અમારે હજી સુરેન્દ્રનગર ભગવાનની 1-1.5 કલાકનો રસ્તો છે એટલે ભાઈ આ મૂર્તિનો ને આ મંદિરના દર્શન કરી લીધા એટલે તો આમ ઘણું થઈ પડ્યું. એટલે બાકી ટીવીમાં દર્શન કરી લીધા. બાકી આ અંદરનો લાઈવ છે હનુમાનજીના કાયમ આવે છે. હા પેજ છે આવી જ જાય. તો જય બજરંગ બલી લખી નાખો કમેન્ટ કરી નાખો. અમારો વાલભાઈ અમારું પાન લીએ છે જોતો હું પાણી પીવું છે ઓલી બાજુ મસ્ત છે મિત્રો. અહીંયા ગરમી તમને ના થાય. જરા
જરાય નહીં. હજી ઓલી બાજુ કેટલું છે ભોજનાલય, જો ઓલી બાજુ આખી ભોજનાલય છે અહીંયા. હા ઈ બાજુ અમે ગયા નથી. આ બધું બેસવાનું. બાકી આ બધું મસ્ત છે બહુ જ. ભાઈ ને પાન ખાવા હતા પણ પાન ખાવા ના મળ્યા. આને સર્વર ડાઉન છે, બેંક નો સર્વર ડાઉન. ના સર્વર ડાઉન છે. આ બાજુ આમથી જાય ને બધી બાજુ લાઈટ 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 લાઈટ. અહીંયા તમને અંધાર પટ ક્યાંય જોવા ના મળે. બાકી ઓલું નથી ડાયલોગ વાયરલ નહોતો થયો કયો 5 લીટર મોકલાવ મારા વાલા જો એરિયો સામે પોસ્ટર લગાવ્યું છે ઓલા ભાઈને. ઓ ઓલો 5 લીટર મોકલાવો મારા કલેજા. બાકી આ તમે દર્શન કરી લ્યો ને હવે આને હેને હવે મૂર્તિના દર્શન કરી લ્યો ને હવે આપણે અહીંયાથી વિદાય લઈએ. સુરેન્દ્રનગર પૂગીએ ફટોફટ. કલાક 1.5 કલાકનો રસ્તો છે એટલે એમાંય નીકળી જશે. રસ્તો છે ભાઈ અમુક જગ્યા આમ મક્ખણ છે આમ હાવ ને અમુક જગ્યા એવો ખરાબ છે કે આમ ગાડી 20-30 એમાં ચાલે. હાલો તો પાર્કિંગમાં જઈને પાર્કિંગ જોઈ લ્યો તમે. અત્યારે પણ ફૂલ ભરી છે જો. બાકી આ કમેન્ટ લખી નાખજો જય બજરંગબલી. છે ને એક પ્રોબ્લેમ રહેવાની છે કારણ કે હવે અહીંયાથી નીકળશું ને રસ્તામાં ક્યાં હોટલ આવશે તો ને. બાકી અહીંયા જંગલ વિસ્તાર જ છે. આ બાજુ ચાલવાનું વચમાંથી રસ્તો જોઈએ ક્યાંક હોટલ આવશે તો મસ્ત જમી લેશું ને. બાકી આપણે નીકળીએ ફટોફટ સુરેન્દ્રનગર ને. સવારે આ ભાઈને પેપર છે વાંચું કાંઈ છે નહીં, બધું ધબડક છે, વાંચવાનું હોય જ નહીં. સવારનું ખાવા વગરનું હાલે છે, હજી રાતના હાલશે. હા મિત્રો સવારનું કંઈ ખાધું નથી, નાસ્તો થોડો ઘણો કર્યું એ ઠીક. બાકી જુઓ તમે આ પાર્કિંગ તો જો આખી વહેડી છે. અમને પાર્કિંગની જગ્યા ના મળી તમે હે ને આ ગાડી પડી હતી આમ લાઈનમાં અમે ઠોકી દીધી લાઈનમાં. તો ભલે જય બજરંગબલી. હવે આપણે અહીંયાથી વિદાય લઈએ. હાલો મારા કલેજામ આપણે આવી ગયા છીએ ગાડીમાં ને હવે હે ને ફટોફટ આપણે નીકળીએ સુરેન્દ્રનગર સાઈડ ને. જોઈએ હવે રસ્તામાં વ્લોગ બનશે તો આપણે બનાવશું. બાકી હું જોઈ લઉં કેટલી મિનિટનો થયો મારે શું રાખવું છે આ વ્લોગમાં. ખાલી સાળંગપુરનો જ રાખવો છે કે સવારે અમે કર્યા ધતિંગી રાખવા છે જોવું જોઈએ બધું હોય. હાલો કંઈક કરીએ બાકી સ્ટોરીનો અત્યારે કંઈક કરીએ. બાકી હાલો હવે સુરેન્દ્રનગર નીકળીએ. રસ્તા તમને બતાવું. જો તમે રસ્તા કેવા છે જો મિત્રો. જો રોડ કેમ છે જો વચમાં રોડ ને બે બાજુ ટ્રી કેમ છે રોડ જો એકદમ હોરર. તો મિત્રો આજે ગુજરાત અને ચેન્નઈનો મીન્સ કે ગુજરાતનો આજે લાસ્ટ મેચ છે IPL નો. જે કે ક્વોલિફાય તો થઈ ગયું છે ને હું કહું તો જીતે તો વધારે સારું. આપણે જોતા જઈએ ને 30 કિલોમીટર છે સુરેન્દ્રનગર. વચમાં જોઈએ રેસ્ટોરન્ટ આવે તો ક્યાંક મસ્ત મજાનું જમીએ, જોતા જઈએ અને પૈડા જઈએ. તો સુરેન્દ્રનગરમાં એન્ટર ત્યાંના ખટારાની લાઈન દેખાણી છે. શું કામ હશે તમે કમેન્ટ કરો. શું કામ કેવાની લાઈન હશે આ કમેન્ટ કરી દો. પંપે ટ્રાફિક જોતા ખટારાની લાઈન હે લગભગ કિલોમીટર એક ને આ ગાડીઓની લાઈન જોતા ગાડીઓની લાઈન સારું. આપણે તો મિત્રો એક રીતે સારું છે. આપણે હવાવાળી છે ગાડી મિત્રો. અમારે હવાવાળી ગાડી છે CNG. રાતના વાગ્યા છે 10 ને અમે એને ખાવાનું ગોતીએ છીએ ગુજરાતી. જોઈ લ્યો ગુજરાતી ક્યાંય છે જ નહીં ખાવાનું. મસ્ત જમાઈ ગયું, મસ્ત ફરાઈ ગયું ને હવે ઓલાને શેમ્પુ લેવા જવાનું. શેમ્પુ લેવા જાય છે પછી જાય રૂમે. ફાઇનલી મિત્રો જમી બમી બધું ફરીને મસ્ત ફ્રી થઈ ગયા છે ને હવે જાવ છે રૂમે. જોઈ લ્યો આપણી ફેવરેટ બાઇક પડી છે અહીંયા ડ્રીમ બાઇક. ભવિષ્યમાં આપણે આગળ લેવી છે GT 650 મસ્ત. ફિલહાલ તો આપણે રૂમે નીકળીએ.